જય શ્રી કૃષ્ણ મિત્રો, જય સિયારામ. મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ પવિત્ર જાંબુવન ગુફા ખાતે, જ્યાં પૂજ્ય સંત શ્રી રામેશ્વર બાપુની નિર્વાણની 50મી નિર્વાણ તિથિ નિમિત્તે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવેલું હતું. આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી રહ્યા હતા. ચારે બાજુ મેળો એવું વાતાવરણ, મેળા જેવું જ વાતાવરણ અને ભક્તિમય વાતાવરણ હતું. ભજન, કીર્તન, પૂજન, અર્ચન અને સંતવાણીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આજે તમને આ વિડીયોમાં અમે આ જે રામેશ્વર બાપુની જગ્યા જાંબુવન ગુફાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આપ જુઓ છો કે મોટી સંખ્યામાં જે ભક્તજનો છે, ભાવિકજનો છે, એ દર્શન માટે આવે છે. રામેશ્વર બાપુની આ તિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરેલું છે. અને સરસ મજાનું આજે ભીમ અગિયારસના દિવસે જ આજથી 50 વર્ષ પહેલાં પૂજ્ય શ્રી રામેશ્વર બાપુએ આ સ્થળે સમાધિ લીધી હતી. ખૂબ સત્સંગ પણ એટલો જ ચાલે છે. માણસ ભક્તિમાં તરબોળ થઈ ગયું છે. આજે તમે એ બધાના દ્રશ્યો જોઈ રહ્યા છો. મારો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. રસિયો રો કાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. મારા માથે છે યમરાજીની એલ રે ઘેરે જાની એલ રે ઘેરે જાવું ગમતું નથી. હે તમે ગાયો રોયા વિના આવ્યા ઘેરે જાવું ગમતું નથી. તો વળી ઝાડવે ચડીને બેઠું છે. અહીંયા તો ઝાડવે ચડીને બેઠું છે. ક્યાં વિપુલ્યો? આ તો કર ફોન જલ્દી કર. ક્યાં ફોટો બરાબર મિત્રો, આ છે રસોડા વિભાગ. અહીંયા ખૂબ જથ્થામાં કેટલું બધું પ્રસાદ છે એ જેટલા ભાવિકજનો આવે બધા માટે તૈયાર થાય છે. વર્ષમાં ઉજવાતા બધા જ જે અહીંયા તહેવારો ઉજવાય છે એ બધાની અંદર પ્રસાદનું આયોજન તો હોય જ છે. બી બટેટાની ખીચડી પણ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે અને ખરેખર પ્રસાદ છે એટલે એટલી સ્વાદિષ્ટ પણ એટલી જ હોય છે. આપ જુઓ છો કે કેટલા ભક્તજનો છે એ પ્રસાદી લે છે. લગભગ જમવાનું જે ન રહ્યા હોય એના માટે પણ હતું અને ફરાળ પણ હતો. બે ભેગું છે. હા, બંને સાથે જ હતું. અને ખૂબ પાછળના ભાગમાં ખૂબ મોટા મંડપ સર્વિસ, એટલો મંડપ બાંધેલો. અને આપ જુઓ જ છો આ માનવ મહેરામણ જે ઉમટ્યો છે એ આપ જુઓ જ છો. અને લેડીઝ
જેન્ટ્સ અલગ છે. હા અલગ વિભાગ છે બેયનો. સરસ. એકનો એટલે ladies, gents લેડીઝનો વિભાગ એ અલગ અને જેન્ટ્સનો વિભાગ એ અલગ. અને પ્રસાદમાં આપણે બુંદી, ચણા, ભજીયા ચટણી. પછી ભજીયા ચટણી અને સૂકી ભાજી. હા બી બટેટાની ખીચડી છે એ બી ફરાળમાં બટેટા. છે. હા હા. દર વખતે જ્યારે ખાલી ફરાળ હોય ત્યારે સૂકી ભાજી એ હોય અને બી બટેટાની ખીચડી પણ હોય. અને આ વખતે જે જમણવાર છે અને ફરાળ પણ છે એટલે આવી 50મી તિથિ છે ને એટલે જમણવાર એટલે બે રાખ્યું. બંને રાખ્યું છે. ઓકે 50મી પુણ્યતિથિ છે એટલે જમણવારે છે અને ફળાહારે છે. અને બહુ બધા માણસો પ્રસાદ લે. હા બહુ બધા માણસો પ્રસાદ લે. અને મારા ખ્યાલથી કોઈ પ્રસાદ લીધા વગર જતું એ નથી આવતું. હા લગભગ જેટલા લોકો આવે છે ને બધા જ પ્રસાદી લઈને જ જાય છે. પ્રસાદી ખંડ નીચે પ્રસાદ લેતા ભાઈઓ તથા બહેનોને ખાસ વિનંતી, પ્રસાદ જોઈ લેજો, કોઈ એકની ફેરે લેજો, પ્રસાદીનો બગાડ ના થાય એનું ખાસ ધ્યાન રાખો. જો કોઈ ચીડિસ્તા પ્રસાદ વેચેલા હોય તો તમે જોવા જાઓ ત્યાં તમારે પૂરો કરવો જોઈએ. આપણે બ્લડ કેમ્પ ચાલુ છે. જો કોઈ ભાઈઓ તથા બહેનોને બ્લડ ડોનેટ કરવું હોય ત્યાં બ્લડ ડોનેટ કરી શકે છે. પ્રસાદીનો બગાડ ના થાય એનું ખાસ ધ્યાન રાખો. જો કોઈ દેશમાં પ્રસાદ વેચેલા હોય તો જોવા જાઓ ત્યાં તમારે પૂરો કરવો જોઈએ. પ્રસાદ તમને 3 કિલો 4 કિલો જેટલી હોય લેવા જાઓ એટલી હોય મળશે. બગાડ ના થાય એનું ખાસ ધ્યાન રાખો. જે બહેનોએ પ્રસાદી લેવી જોઈએ તો પ્રસાદી ચાલુ કરજો જેથી કરી બીજી બહેનોને બેસવાની જગ્યા મળે. Radhe Shyam.